ગઈકાલથી આપણે જે વચનો સાંભળીએ છીએ અને ફરી એક આપણે મંડળી માટેનું વચન આપણે જોવા માંગીએ છીએ. જે રીતે સવારે સ્તુતિના વચનની અંદર ભાઈ જે પ્રમાણે 4 બાબત એમણે ટીક કરેલી, એવી 2 બાબત અહીંયા આપણે ફરી એકવાર જોવા માંગીએ છીએ. માથીની લખેલી સુવાર્તા એનો 16મો અધ્યાય અને તેની 18મી કલમ. હું પણ તને કહું કે તું પિત્તર છે ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ ને તેની વિરુદ્ધ આદેશની સત્તાનું જોર નહીં ચાલે. પ્રભુ ઈસુ આ બાબત માટે આપણને એ કહે છે કે હું મારી મંડળી બાંધીશ. અને એના પર આપણે આગળ પણ ચર્ચા કરેલી, પણ એનો બીજો જે ભાગ છે એ છૂટી ગયેલો. કારણ કે જે મંડળી પ્રભુ ઈસુ બાંધે છે એની ચકાસણી થવી બહુ જરૂરી છે. એટલે એમ કે જે મંડળી પ્રભુ બાંધે છે કે હું બાંધીશ, એની સામે હાડેસની એટલે કે હેલ, નર્ક, પાતંગ ની સત્તાનું જોર નહીં ચાલે. કોમન લેંગ્વેજમાં શું વપરાયું છે? તેથી હું કહું છું, તું પિત્તર એટલે પથ્થર છે ને આ ખડક પર હું મારી મંડળીનું બાંધકામ કરીશ, તેની આગળ મરણની સત્તાનું કંઈ જોર ચાલશે નહીં. મરણની સત્તાનું કોઈ જોર નહીં ચાલે. કાલનું યાદ આવે છે કોઈને? કાલનું વચન યાદ આવ્યું? તપેલામાં મોત છે. અને પ્રભુ ઈસુ એમ કહે છે કે જે મંડળી હું બાંધું છું એ મંડળીની સામે કાં તો એ મંડળીમાં મરણનું કોઈ જોર નહીં ચાલે. એટલે તમે વિચાર કરો કે આપણે જીવન આપનારા લોકો છે, એટલે ચર્ચ એ જીવન આપે છે. જ્યાં કઈ બી તમે જાઓ ત્યાં તમે જીવન આપતા હોવા જોઈએ, નકી મરણ આપતા હોવા જોઈએ. એ ખરા ચર્ચની સાબિતી છે. અને બાઇબલ એમ કહે છે કે મરણનું જોર આના પર નહીં ચાલે. એનો મતલબ એમ કે જ્યારે બી શૈતાન ચર્ચના ભાઈઓને બહેનોમાં મરણ લાવવાનો પ્રયત્ન કરે, પણ જો એ બિલીવર સ્ટ્રોંગ હશે, જો એ ઈસુથી બંધાયેલો છે, ઈસુ સાથે બંધાયેલો છે, ઈસુમાં બંધાયેલો છે, તો મરણનું જોર નહીં ચાલે. ફરી એકવાર બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ. ફરી એલિશા, જે બાબત ગઈકાલે આપણે જોયું ને, એ એલિશા માટે આપણે ફરી એકવાર જોઈએ. બીજો રાજા એનો 2 અધ્યાય અને તેની 19 થી લઈને 22મી કલમ. તે નગરના માણસોએ એલિશાને કહ્યું કે કૃપા કરીને જુઓ, મારો મુરબ્બી જુએ છે તેમ આ નગરનું સ્થળ તો મનોરંજક છે, પણ પાણી નઠારું છે ને દેશના ફળ કાચા ને કાચા ખરી પડે છે. તેણે કહ્યું કે મને એક નવું કોળિયું લાવી આપો ને તેમાં મીઠું નાખો. તેઓએ તેને એ લાવી આપ્યું. પછી તેણે પાણીના ઝરા પાસે જઈને તેમાં મીઠું નાખીને કહ્યું કે યહોવા એમ કહે છે કે આ પાણી મેં નિરોગી કર્યા છે, પછી તેથી કંઈ મરણ થશે નહીં કે ફળ ખરી પડશે નહીં. એમ એલિશા જે વચન બોલ્યો તે પ્રમાણે આજ સુધી તે પાણી નિરોગી થયેલા છે. ઓકે, આપણું જે ટ્રાન્સલેશન છે એની અંદર આ વર્ડ લખાયેલો એવો છે કે દેશના ફળ કાચા ને કાચા ખરી પડે છે. પણ વાસ્તવિક રીતે કોમન લેંગ્વેજમાં શું છે બ્રધર?
બીજો રાજા બીજો અધ્યાય 19 યરીખોના કેટલાક માણસોએ એલિસા પાસે જઈને કહ્યું, ગુરુજી, તમે જાણો છો કે આ નગર તો સુંદર છે, પણ તેનું પાણી દૂષિત છે અને એનાથી દેશમાં સ્ત્રીઓને કસુવાવડ થઈ જાય છે. સમજ પડી? મરણ. કસુવાવડ, મરણ થાય છે. મરણ આપણા ટ્રાન્સલેશનમાં આવું નથી એટલે નહીં ખબર પડે. ઇંગ્લિશના ટ્રાન્સલેશનમાં લખેલું છે એમ કહે છે કે મિસકેરેજ થાય છે. મિસકેરેજ એટલે કે ગર્ભપાત, જે બાળક મરી જાય છે પેટમાં. અને અહીંનું પાણી જેવું છે કે જેટલી બી સ્ત્રીઓ પ્રેગ્નન્ટ હોય અને જો કદાચ પાણી પીએ તો તેનું બાળક મરી જ જાય. મિસકેરેજ એટલે કે પાણી મરણ લાવે છે. અને જો તમે એ જ કલમને 21મી કલમમાં જો તમે જુઓ પાછા, તો એમ કે છે એના છેલ્લા ભાગમાં કે આ પાણી મેં નિરોગી કર્યા છે, પછી તેથી કઈ મરણ થશે નહીં. અને આ બાબત આપણા ચર્ચ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. શું આપણું જે ચર્ચ છે એ મરણ ફેલાવનારું છે? મરણ કે આપણે લાઈફ આપીએ છીએ? આ બહુ મોટા પ્રશ્ન છે. ઘણી વખત આપણે એમ કહીએ છીએ કે આપણે સાચું ટીચિંગ લઈએ છીએ, તો શું આપણે સાચું ટીચિંગ લઈએ છીએ તો જે મંડળી પ્રભુ ઈસુ બાંધે છે તો એની સામે મરણનું જે જોર છે એ ચાલતું નથી, એવું કંઈક હોય છે? કેવી રીતે આપણે એને જજ કરીએ, કેવી રીતે આપણે એને તપાસ? બાઇબલમાં સૌથી પહેલા એ બાબત કહેવામાં આવી. દેવ હવાને કહે છે, એટલે ઉત્પત્તિમાં, કે જે દિવસે તું આ ફળ ખાશે એ જ દિવસે મરશે જ મરશે. એ જ દિવસથી દૈહિક અને આત્મિક મરણની શરૂઆત થઈ જાય છે અને એનો સિલસિલો ચાલતો રહે છે. પ્રભુ ઈસુના મરણ દ્વારા આ જે શેતાન, જેણે બધાને મોતથી લોકોને પજવી નાખેલા, ઈસુ એના પર વિજય મેળવે છે. હું આજે રેફરન્સીસ ઓછા બોલીશ, હું તમને સમજાવી દઉં કે ઈસુનું મરણ એના ઉપર વિજય મેળવે છે. અને હવે એમ કે છે કે આપણે પણ વિજયવંત થવાની જરૂર છે. એટલે કે ઈસુ ખ્રિસ્ત મરી જાય છે અને ત્યાર પછી એમનું પુનરુત્થાન થાય છે. અને ખાસ કરીને જો કોઈ બક્સિંગ એસેમ્બલીમાં જો ગયા હોય તો ત્યાં આ એક શબ્દ પર બહુ સખત ભાર આપવામાં આવે, ને તે છે પુનરુત્થાનનું સામર્થ્ય. અને પુનરુત્થાનનું સામર્થ્ય વગર મંડળી બંધાતી નથી. પુનરુત્થાનના એટલે કે મંડળીની અંદર વ્યક્તિઓમાં પુનરુત્થાન થયેલું, એટલે ફરીથી તમે મરી જાઓ છો અને ફરીથી સજીવન તમે થયેલા હોવા જોઈએ તો જ. કારણ કે ચર્ચમાં મરણ રાજ નહીં કરે તો શું રાજ કરે? જીવન રાજ કરે, પણ સાદું જીવન નહીં, પુનરુત્થાનનું. પુષ્ટિકરણમાં જોઈએ આપણે. પુષ્ટિકરણ એનો બીજો અધ્યાય, પહેલો અધ્યાય 17મી કલમ. જ્યારે મેં તેને જોયો ત્યારે મુએલા જેવો થઈને હું તેના ચરણ આગળ પડી ગયો. પછી તેણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે, બીમાં, પ્રથમ તથા છેલ્લો હું છું, અને હું જીવંત છું. હું મુવો પણ હતો, અને જુઓ, સદાકાળ જીવતો છું, અને મરણ તથા હાદેશની કૂચીઓ મારી પાસે છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ એમ કહે છે કે હું મરેલો હતો, સજીવન થયો,
અને એમ કે છે કે જે મરણ અને હાદેસની જે ચાવી છે ને મારી પાસે છે. પણ જો ઈસુ બાંધે તો આપણે બંધાઈએ. જો તમે એ જ ફકરામાં જાઓ, માથીની લખેલી સુવાર્તા એનો 16મો અધ્યાય અને તેની 19મી કલમ. આકાશના રાજ્યની કૂચીઓ હું તને આપીશ, ને પૃથ્વી પર તું જે કંઈ બાંધશે તે આકાશમાં બંધાશે, અને પૃથ્વી પર તું જે કંઈ છોડશે તે આકાશમાં પણ છોડાશે. હા, ઊંચી, ત્યાં પણ ચાવીની વાત થાય છે. એટલે જે ચાવી જે છે, ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે મેં મરણ ઉપર જીત પામીને સજીવન થઈને એ હવે ચાવી જે શેતાનના હાથમાં હતી એ મારી પાસે આવી ગઈ છે. અને જે બિલીવર છે કે જે પુનરુત્થાનના સામર્થ્યમાં જીવે છે અને જે એમ કે છે કે હું સજીવન થયેલો છું, એ જ ની સામે હાડેસની સત્તાનું એટલે મરણનું જોર નહીં ચાલે, કારણ કે સજીવન થયેલો વ્યક્તિ છે. અને આ જ બાબત આપણે ચર્ચ તરીકે લર્ન કરવાની કે હું સજીવન થયેલો સામર્થ્ય કાં તો મારી અંદર એ પુનરુત્થાનનું સામર્થ્ય છે. જો તમે બીજો રાજાની અંદર તમે જુઓ, બીજો રાજા બીજો અધ્યાય એની 20મી કલમ. તેણે કહ્યું કે મને એક નવું કોળિયું લાવી આપો ને તેમાં મીઠું નાખો. તેઓએ તેને એ લાવી આપ્યું. ઓકે, એક નવું કોળિયું, ન્યૂ લાઈફ, જેની અંદર મીઠું હોય. અને પ્રભુ ઈસુએ શું કીધેલું? તમે જગતનું મીઠું છો. અને આ જે ન્યૂ લાઈફ એટલે કે જે આપણે પુનરુત્થાનનું જે સામર્થ્ય વાળું જે જીવન છે, પુનરુત્થાન પામેલું જે જીવન છે, એ નવું લાઈફ છે, ન્યૂ લાઈફ. એ જ માણસ, બાકી આપણે કલમ તો બધાને જ કહીએ કે ખ્રિસ્તીઓ એમ કહે છે કે તમે જગતનું મીઠું છો, પણ નથી, એવું નથી. લોકો નથી સમજી રહેલા કે તમે જગતનું મીઠું છો. જ્યાં સુધી તમે પુનરુત્થાન નથી પામેલા, તમારી લાઈફની અંદર તમે મરેલા નથી અને ઈસુનું જીવન તમને મળેલું નથી અને હાડેસની સત્તાનું જોર એટલે કે મરણનું જોર તમારા પર રાજ કરતું નથી, ત્યાં સુધી તમે મીઠું નથી. તો ત્યાં સુધી શું હોય છે? એ મીઠું બેસ્વાદ થયેલું હોય છે. દેખીતી રીતે મીઠું જ હોય છે, પણ કોઈમાં કામમાં ના આવે. એટલે અત્યારે આપણી પાસે 80 થી 90% આવું જ મીઠું છે, જેને કલમો ખાલી બોલેલી છે. પ્રભુ ઈસુ કે છે તમે જગતનું મીઠું છો, પણ નથી હોતા. વાસ્તવિક રીતે નથી હોતા, કારણ કે બધી જ બાબતોમાં શરતો હોય છે. શરત વગર કોઈ વસ્તુ થતી નથી, બરોબર છે? એટલે અહીંયા જો તમે જુઓ તો ઈસુ ખ્રિસ્ત એમ કે છે કે જો તમને હું બાંધું છું, એટલે પ્રકટીકરણના આધાર પ્રમાણે એમ કે છે કે હું મરેલો હતો પણ હું જીવું છું. એટલે કે ચર્ચ જે છે એ જીવતા લોકોનું ઘર છે, જીવતા, મરેલાનું નહીં. અને હું બાંધું છું એટલે કે એ બધામાં કામ કરતા હોય છે. પ્રભુ ઈસુ કામ કરતા હોય છે. ચર્ચ એટલે તમને ખબર શું હોય? ચર્ચ એટલે તમને આગળ બી આપણે જોયેલું અને તે જ હતું કે એક્લેશિયા, ને ત્યાં આપણે જોઈએ કે એક્લેશિયાનો મતલબ શું હોય છે? એક્લેશિયાનો મતલબ શું હોય? અલગ કરાયેલા કોઈક સમૂહમાંથી કાઢી લેવામાં આવેલા. એનો મતલબ એવો થયો કે સૌથી પહેલા તમે ને હું કોઈક જગ્યા પર મિક્સઅપ હતા અને પછી ત્યાંથી તમને કાઢીને અલગ કરવામાં આવેલા. તો અલગ શાના માટે કરેલા? જ્યારે ઇબ્રાહિમને એવું કહેવામાં આવ્યું કે તું તારા બાપનો દેશ, તારા મા બાપ બધું છોડીને હું તને જે દેશ બતાવું ત્યાં ચાલી નીકળ ને અલગ થા. અને જો ઇબ્રાહિમ
એના બાપ અને માની જેમ જ ત્યાં જીવન જીવતો હોય તો એમ કે પ્રભુ એમ કે એના કરતા ત્યાં જ બરોબર હતો. અલગતાનું જીવન હોવું આપણી પાસે જરૂરી છે. અલગતાનું જીવન. બીજો કોરંથી એનો 6 અધ્યાય અને તેની 17મી કલમ. માટે તમે તેઓમાંથી નીકળી આવો અને અલગ થાઓ, એમ પ્રભુ કહે છે. ઓકે, અહીંયા એની આગળની કલમ જે છે એનો છેલ્લો ભાગ એમ કે છે તેમ આપણે જીવતા દેવનું મંદિર છીએ. આપણે જીવતા દેવનું, એટલે તમે જુઓ જીવતા વર્ડનો યુઝ કરે છે, જીવતા. હને એટલે કે ચર્ચ એ એવું હોય કે જ્યાં ડેથ, મરણ ના આવી શકે. એટલે કે મારા લાઈફના ઘણા બધા ક્ષેત્ર એવા હોય કે જેની અંદર મરણનો પ્રવેશ ના થાય, કારણ કે પ્રભુ ઈસુ મને બાંધતા હોય છે. અહીંયા એમ કે છે કે તમે અલગ થાઓ. બરોબર છે, તમે અલગ થાઓ. બીજું ટ્રાન્સલેશન શું કહે છે કોમન લેંગ્વેજમાં? હા, તેથી પ્રભુ કહે છે, તમે તેમનામાંથી નીકળીને અલગ થાઓ. જે અશુદ્ધ છે તેનો સ્પર્શ ન કરો, એટલે હું તમારો સ્વીકાર કરીશ. ઓકે, તમે તેઓમાંથી નીકળી આવો. શું તમે ને હું જે ગંદકીની અંદર પહેલા હતા એમાંથી આપણે બહાર આવી ગયા છે? જે આપણી અંદર જે બાબતે પ્રભુએ તારણ આપીને, એટલે નવો જન્મ આપીને આપણને છોડાવેલા છે, હજી બી હું એવી જ બાબતોને પસંદ કરું છું? હજી હું એ મોતને પસંદ કરું છું? હજી હું એ મરણને પસંદ કરું છું? અને જો એવી જ બાબત જો હું પસંદ કરતો હોઉં અને મારી પાસે અલગતાનું જીવન નથી, જો હું બીજા જેવું જ જીવું છું, જો હું મારા પરિવાર જેવું જ જીવન જીવું છું, જો હું મારા પડોશી જેવું જીવન જીવું છું, જો હું મારા મિત્ર જેવું જીવન જીવું છું, તો પછી બ્રધર તમે સાના ખ્રિસ્તી? તમારા લાઈફમાં અલગતા છે કે નથી? જો તમારી લાઈફમાં અલગતા નથી, તમે એ લોકોથી છૂટા થઈ ગયેલા હોય, તમે ચેન્જ થઈ ગયા હોય, અને તમે લોકો એમ કે આ કયા પ્રકારનો છોકરો છે, સમાજમાં રહેતો નથી, આમ નથી કરતો, તેમ નથી કરતો, તમે અલગતાનું અને એકલતાનું જીવન તમે શોધેલું છે? ભાઈ A.W. ટોઝર એક સરસ સેન્ટેન્સ લખે છે ને એમ કે સંત હંમેશા એકલો ચાલતો હોય છે. સંત હંમેશા એકલો ચાલતો હોય, કારણ કે એની સાથે બધા ના ફાવે. ખ્યાલ આવ્યો ને? એની સાથે બધા ના ફાવે. તમારી સાથે બધાને ફાવે છે? જો ફાવે છે તો તકલીફ છે. અને જો તમે તકલીફને મૂકીને એ લોકો સાથે ફવડાવા જાવ છો તો આનાથી મોટી તકલીફ છે. મરવાના તમે, મરશો જ મરશો. જો તમે ચર્ચ લાઈફને એક્સેપ્ટ કરી, તમે જીવતા પ્રભુને તમે એક્સેપ્ટ કરી લીધા, અને હવે પછી એમ કહો છો પ્રભુ મને થોડી મજા લઈ લેવા દો, મને થોડો આનંદ લઈ લેવા દો. જેમ જગતના લોકો લગ્ન કરે છે, જગતના લોકો જલસા કરે છે, મજા કરે છે, થોડુંક તો કરી લેવા દો. લિપસ્ટિક, મેકઅપ, આમ તેમ બધી વસ્તુ, તમારો પહેરવેશ, આ તે કરીને તમે બતાવો. એટલે એમ કે જગતના લોકો જ્યારે શણગારીને આવે ત્યારે એ લોકોને એવું ના લાગવું જોઈએ કે આ તો મરણમાં આવેલું વ્યક્તિ છે. હા, તમે જુઓ ઘણી બધી વખત હું તો બેંગ્લોરમાં ગયો છું, અને બેંગ્લોરમાં તમે જો બહુ સાદા હોય અને લગ્નમાં જાય તો એમ થાય કે આ કોઈ મરી ગયું છે કે શું? એકદમ સીધા સાદા કપડા, ઘરમાં પહેરતા કપડા એવા જ પહેરીને આવે. બહુ સિમ્પલ માણસો. આજે હું એવું પણ નથી કહેતો કે તમારે છે તે સૂટ કે એવું ના પહેરવું જોઈએ, શોભતી રીતે વર્તવું જોઈએ, પણ ખાસ કરીને મારો જે કહેવાનો મતલબ એટલો છે કે આપણે લોકોને ખુશ કરવાને માટે જે રીતે શણગારીએ છે, જે રીતે પોતાની જાતને એ ગંદકીમાં આડોટીએ છે, મારો મિત્ર શું કે, મારો મિત્ર શું સમજશે મને, મારી બેનપણી મને શું વિચારશે,
અને એના લીધે કરીને આપણે એ લોકોની સાથે થોડું અપ્રુવલ મળે, એ લોકો આપણને અલગ રીતે જોતા થાય, એના માટે આપણે છે તે એ લોકો જેવા બની જઈએ છે. શું આપણી પાસે અલગતાનું જીવન છે? તમે જુઓ કે શું આપણે અલગ થયેલા લોકો છે? જે પ્રભુએ કોઈક જગ્યા પરથી તમને બહાર કાઢેલા, અને બહાર કાઢ્યા પછી તમે શું છો? જો તમે એવી જ છાપ આપી રહેલા છો તો કોઈ મતલબ જ નથી. જો તમને એક જૂના સ્થળમાંથી પ્રભુ બહાર લાવે છે ને એમ કહે છે કે હું તને નવો બનાવીશ, નવું જીવન આપીશ, પુનરુત્થાનનું સામર્થ્ય વાળું જીવન આપીશ, હું મંડળી બાંધીશ, અને આપણા ચર્ચની અંદર બધા લોકો એ જીવતા લોકો છે, એવું કરીશ, તો શું તમે એક્સેપ્ટ કરો કે પ્રભુ હું તમારા માટે અલગતાનું જીવન જીવવા માટે તૈયાર છું? ભલે લોકો જે કહે છે, મને કોઈ પરવા નથી. શું તમે બીજાની પરવા રાખો છો? જો તમે બીજાની પરવા રાખો છો, બીજાને ખુશ કરવાનો પ્રયત્ન કરો છો, જો આ બહુ સરસ, પાઉલ પ્રેરિત બહુ સરસ કે, અને સર્વોચ્ચ ઈશ્વરમાં બહુ સરસ લખેલું છે, ગલાતી 1:10. તમે જુઓ છો કે હું મીઠી મીઠી વાતો અને ખુશામતથી તમને ખુશ કરવાનો નથી. હું માત્ર ઈશ્વરને જ પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરું છું. જો હું માણસોને ખુશ કરવાનો પ્રયત્ન કરતો હોત તો હું ખ્રિસ્તનો સેવક થઈ શક્યો ન હોત. અને તમે બધા કોને ખુશ કરવાનો પ્રયત્ન કરો છો? તમને ખબર? ખુશ કરવાની બાબતમાં પાઉલ પ્રેરિત બહુ સરસ કહે છે, જો તમે ના પરણો ને તો એમ કે તમે પ્રભુને ખુશ કરો, અને જે પરણેલો હોય ને એ એમ કહે છે કે હું મારી પત્નીને કેવી રીતે ખુશ કરું? પ્રભુ પછી ખુશ કરીશ. વાંચેલું છે કે નથી વાંચ્યું? વાંચેલું ને? 1 કોરિન્થીમાં છે. હવે આપણે કોને ખુશ કરવાનો છે? એટલે જ એક પ્રભુના સેવક આવું કહે છે કે મેં મારી પત્નીને એવું કીધું કે તારા જીવનમાં સૌથી પહેલું સ્થાન ઈશ્વરને હોવું જોઈએ, મારું નહીં. અને મારા જીવનમાં બી તું પહેલી નથી, મારો પ્રભુ પહેલો છે. આપણા જીવનમાં એવું છે? મારી પત્ની પહેલી. હા, મહત્વની વસ્તુ છે, આપણે કોને ખુશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ? જો હજી બી આપણે આપણા ભાઈઓને ખુશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણા પરિવારને ખુશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણા સમાજને ખુશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, તો આપણે પ્રભુના સેવક નથી, આપણે દાસ નથી. આપણે આ લર્ન કરવાની જરૂર છે. ને આ મરણનો જે પ્રવેશ છે, આ એકચ્યુઅલી બહુ મોટો સંદેશો હતો, પણ આજે નહીં બોલી શકાશે. પણ થોડું હું લાસ્ટમાં એને કન્ક્લુડ કરી લઉં કે જેથી કરીને તમને એનો હિન્ટ મળી જાય કે એક્ઝેક્ટલી શું હોય છે. મરણ કેવી રીતે આપણામાં પ્રવેશ કરે છે? જુઓ, રોમનોની પત્ર એની 5મો અધ્યાય અને તેની 12મી કલમ, થોડું ફટાફટ જેને મળે વાંચી લે. એક માણસ દુનિયામાં પાપ આવ્યું અને પાપ દ્વારા મરણ. ઓકે, મરણ સીધે સીધું નથી આવ્યું. કેનાથી આવ્યું? એક માણસ દ્વારા શું આવ્યું? પાપ આવ્યું, અને પાપનું રિઝલ્ટ શું આવ્યું? મરણ આવ્યું. એટલે મરણ એ એમને નથી આવતું, એ પાપથી આવે છે. બરોબર છે? અને જો તમે જુઓ 8મો અધ્યાય, હવે આ મરણ શું છે? 6, 7 ને 8. 8મો અધ્યાય 6, 7 ને 8. માનવી સ્વભાવને આધીન થતા મરણ છે, જ્યારે આત્માને આધીન થતા જીવન તથા શાંતિ મળે છે. માનવી સ્વભાવ પ્રમાણે ચાલતો માણસ ઈશ્વરનો દુશ્મન બને છે, કારણ તે ઈશ્વરના નિયમને આધીન થતો નથી. હકીકતમાં તો તે આધીન થઈ શકતો જ નથી. જેઓ પોતાના માનવી સ્વભાવને આધીન થાય છે તેઓ ઈશ્વરને પસંદ કરી શકતા નથી. અને
આ જે દૈહિક મન એટલે પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવું. સવારે બ્રધર એક વસ્તુ બોલ્યા કે પ્રભુએ તે લોકોને તેમને જેવું ગમતું હતું એવું કરવાને માટે છોડી દીધા, અને દેવ આવી રીતે ઘણી બધી વખત છોડી દે છે. શું આપણું મન દૈહિક છે? એટલે કે આપણે સેલ્ફ શોધીએ છે, કારણ કે હવાએ પણ આ જ વસ્તુ કરેલી. એણે પોતાનું શોધેલું, સ્વાર્થી ભાવના સાથે એણે એ ફળ ખાધું, મને શું મળે. અને આજે બી આજે દૈહિક મન જે છે એ મરણ છે, પણ એ પણ ડાયરેક્ટ નથી, હજી પણ એક પ્રોસેસ આવે છે એની અંદર. યાકૂબનો પત્ર પહેલો અધ્યાય અને તેની 14 અને 15 કલમ. પણ દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે, અને પાપ પરિપક્વ થઈને મોત ઉપજાવે છે. હા, હવે ખબર પડ્યું ને, ડાયરેક્ટ મરણ નથી આવતું. સૌથી પહેલું શું આવે? દુર્વાસના તથા લલચાઈને, લાલચ. સર્વોચ્ચ ઈશ્વરમાં જુઓ, પણ માણસ પોતે પોતાની દુષ્ટ વાસનાઓથી ખેંચાઈને પરીક્ષણ અનુભવ છે. દુષ્ટ વાસના પાપ કરાવે છે, અને પાપ પરિપક્વ થતા મોત નિપજાવે છે. બરોબર છે. એટલે કે સૌથી પહેલા દુર્વાસના અને તમારું લાલચ એ તમને તમારા અંદર કાર્ય કરે છે, કારણ કે તમે શું શોધો છો? તમારું સેલ્ફ, દૈહિક મન છે, અને એના લીધે કરીને તમે આ કાર્ય કરો છો. પછીથી એ તમારી પાસે પાપ કરાવે છે, પછી પાપ કરાવે અને પછી તમને મરણ આવે છે. અને આજે આપણે એ બાબત જોવાની જરૂર છે કે શું આપણે એ લિવિંગ ચર્ચ છે? કારણ કે આપણું આ જે ચર્ચ છે, ચર્ચ, લિવિંગ ચર્ચનો મતલબ થાય કે આ મંડળી એ રેઝરેક્ટેડ એટલે પુનરુત્થાન પામેલા ઈસુ પર બનેલી છે. ઈસુ ખ્રિસ્ત ઉપર એકલું નહીં, પુનરુત્થાન પામેલા ઈસુ પર બનેલી છે. મંડળી પુનરુત્થાન પામેલા ઈસુ પર બનેલી છે, એટલે એ હંમેશા જીવતી હોય છે. એ શ્વાસ લે છે, મંડળી શ્વાસ લે છે, મંડળી જીવે છે, મંડળી ચાલે છે, મંડળીથી હરે ફરે છે, મંડળી વિકાસ પામે છે, વૃદ્ધિ થાય છે. તમને શું લાગે મંડળી ખાલી ભેગું મળવાનું, રાંધી લેવાનું, કામ કરવાનું એવું જ કરતી હોય છે? નહીં, એવું નહીં. મંડળીમાં પુનરુત્થાન પામેલા ઈસુ જીવતા હોય છે. શું એનો મતલબ એવો થાય કે મારા લાઈફની અંદર પુનરુત્થાન પામેલા ઈસુ જીવતા હોવા જોઈએ. પ્રભુ આપણને સહાય કરે એ બાબતો વધારે વિચારવાને માટે.